ફકડો હોય ન્યા ફિકર નહીં, જો રાખે મનમાં ધીર, ખરા જળને વાલો મીઠા કરે, ઈ તો અમારો પરગટ ફકડો પીર, ઈ અમારો પરગટ ફકડો પીર. એવો જમરાળાનો જોગી સંત શ્રી ફકડાનાથ બાપુના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે એ કયા સમાજમાંથી આવે છે, એને સંન્યાસ શું કામ લેવો પડ્યો, એનું મૂળ ગામ કયું, એના ગુરુ કોણ અને એના કેટલા પરચાઓ છે, એના સંપૂર્ણ જીવન ચરિત્રની આપણે વાત કરવી છે. તો ફકડાનાથ બાપુ જમરાળા અને જમરાળાનો જોગી કહેવાય. એનું મૂળ ગામ એટલે રાજસ્થાનનું કેટકી નામનું ઈ નગર, અને કેટકી નગર એટલે રજવાડું હતું. અને ઈ રજવાડાનો રાજા સરદાર સંઘ, અને સરદાર સંઘના આંગણે એમ કહેવાય છે કે સંતોની જેદી જમાત ઉતરેલી, અને ઈ જમાતુને એમ કહેવાય છે કે સેવા પૂજા કરી અને રાજાએ એમ કહેવાય છે કે પુણ્યને પ્રાપ્ત કર્યું. અને જ્યારે સંતોએ વિદાય લીધી, જોગીડાની જમાતે વિદાય લીધી, ઈ વખતે ઉદયગીરી નામના એક સંત હતા, એણે કીધું કે માંગી લે બાપ રાજવી, તે 10 દિવસ સુધી અમને કાંઈ ઓછું નથી આવવા દીધું, એટલે તે સેવા કરી છે, આજ માંગી લે. અને એ વખતે સરદાર સંઘ એટલું કહે છે કે બાપુ, હું માંગીને હું માંગી શકું, તમારી પાસે તો કુબેરના ભંડારો છે એ પાછા પડી જાય એટલું તમારી પાસે હોય, પણ બાપુ મારે શેર માટેની ખોટ છે, મારે સંતાન નથી બાપુ, મારે દીકરા નથી. ઈ કરુણતા સાંભળી અને ઉદયગીરી નામના સંત છે એ એમ કહે છે કે બાપ, હું તને એક રસ્તો બતાવું છું સંતાન પ્રાપ્તિ માટે. ભગવાન ભોળિયાનાથને તમે માનતા કરો. એ સોરઠની પાસે ભાલ પ્રદેશમાં બરવાળાની બાજુમાં એમ કહેવાય છે કે ભીમનાથ છે, અને ભીમનાથ એ મહાદેવ એ ભગવાન ભોળિયાનાથને એમ કહેવાય છે કે માનતા કરો અને તમને જરૂર સંતાન પ્રાપ્તિ થશે. અને પછી તો એમ કહેવાય છે કે સરદાર સંઘ છે એ દર અમાસે ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે જાય. એમ કરતા કરતા સમય જાતા સંતાનની પ્રાપ્તિ થઈ. ભગવાન ભોળિયાનાથની અમી દ્રષ્ટિ છે એ રાજવી ઉપર ઉતરી અને 2 સંતાનો થયા. મોટા ફતેસંગ અને એનાથી નાના નાથુસંગ. બંને દીકરાઓ થયા અને ધીમે ધીમે મોટા થતા જાય છે. ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા વારે વારે જાય. એમ કરતા કરતા 11 વર્ષની જ્યારે ઉંમર થઈ બંને બાળકોની, અને એ વખતે સરદાર સંઘ છે એ પોતાના બંને બાળકો ફતેસંગ અને નાથુસંગને લઈ અને ભાદરવી અમાસના દિવસે અહીંયા ભીમનાથ આવે છે. અને ભગવાન ભોળિયાનાથને માનતા પૂરી કરી. પોતાના 2 સંતાનો હતા, એટલે ભગવાન ભોળિયાનાથે ભીમનાથે એને દીકરા આપેલા, એટલે એ જે માનતા કરી હતી 11 વર્ષના જ્યારે દીકરા થયા ત્યારે માનતા પૂરી કરી. અને ખબર પડી કે એક રંગપુર નામનું ગામ છે, અને રંગપુરમાં એક જોગીડો છે ભાઈ, અદ્ભુત જોગીડો છે. અને ખબર પડી એટલે બાપ દીકરો ત્રણેય એ રંગપુર ગામે જાય છે. અને ત્યાં જઈ અને રામગર બાપાના જ્યારે દર્શન કર્યા, અને આ ફતેસંગ છે અને ફતેસંગ અને રામગર બાપુની જ્યારે હામી હામી નજર ભળી, એ વખતે એમ લાગ્યું કે આ તો જુગ જુગની જૂની ઓળખાણ થઈ હોય એવું લાગે છે ભાઈ આજ. અને રામગર બાપુએ આ ફતેસંગના પિતાને સરદાર સંઘને એટલું કીધું કે બાપ, આ તારો દીકરો છે ને એ ફકડો થવાનો છે. ફતેસંગ ફકડો થવાનો છે, એ આશીર્વાદ આપી દીધા. ત્યાંથી 3 બાપ દીકરો નીકળી પણ જાય છે, પોતાના રાજમાં જાય છે. પણ ફતેસંગને તો હવે અંદરથી આમ નિરાશ થતી નથી. એને તો રામગર બાપુના દર્શન કરવાની તાલાવેલી જાગી છે ભાઈ. કાયમને માટે ભગવાન ભોળિયાનાથનું ભજન કરે અને પોતાના સમર્થ ગુરુ માની લીધેલા ઈ ફતેસંગ એને એમ થાય છે ક્યારે હું મારા ગુરુ રામગર બાપુને પ્રાપ્ત કરું, હું ક્યારે એના દર્શન કરી લઉં. એમ કરતા 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 18 વર્ષની ઉંમર થઈ અને પછી તો પોતે જમવાનું પણ બંધ કરી દીધું અને માત્ર ને માત્ર ભજન કરવાનું. અને પોતાના પિતાને એમ કીધું કે મારે રામગર બાપુના દર્શન કરવા છે, એકવાર મને ગુજરાતમાં જવા દો, મને રંગપુરમાં જવા દો બાપુ. પોતાના પિતાને વિનંતી કરી એટલે પિતાને તો ખબર જ હતી કે આ સાધુ થઈ જવાનો છે. એની ભક્તિ એવી હતી
એટલે ખબર જ હતી કે આ ગયા પછી કદાચ પાછો નહીં આવે, આ સાધુ થઈ જાય. છતાંય જવા દીધો છે કે જા બેટા, તારા તું જેને સમર્થ ગુરુ માન છો એને દર્શન કરી આવે. અને દર્શન કરવા માટે રંગપુરમાં આ ફતેહસંગ આવે છે અને પોતાના ગુરુને વાત કરી કે હવે મારે મારા ઘરે જવું નથી બાપુ, મારે સંન્યાસ લેવો છે. પણ આ તો જુગજુગનો ઓલિયો હતો ભાઈ. રંગપર ગામે જે રામગર બાપુ હતા એ જુગજુગના જૂના ઓલિયા હતા. એને ખબર જ હતી કે આ ફતેહસિંહ છે એ ફકડો નાથ થવાનો છે. એ તો એને ખબર હતી ભાઈ. રાખે છે જગ્યામાં. અઠવાડિયું 10 દિવસ થાય છે. એ વખતે પોતે ફતેહસિંહ છે એ પોતાના પિતાને સંદેશો મોકલીને એટલું કેવરાવે છે કે હવે મારી વાટ રાખતા નહીં, મારે તો સાધુ થઈ જવું છે, મારે તો યોગી જીવન જીવવું છે, હવે મારી વાટ ન રાખતા કે હું પાછો આવીશ. અને ઈ ખબર જ્યારે પોતાના પિતાને પડી ત્યારે એને તો ખબર જ હતી કે આ સાધુ થઈ જશે. એને કાંઈ તકલીફ ન થઈ. પણ જે ફતેહસંગ છે એનું જે મોસાળ છે એ મોહાળમાં એમનું સંબંધ કરેલો. ફતેહસંગનો સંબંધ પોતાના મામાની દીકરી પ્રેમ કુંવરબા, એનું નામ પ્રેમ કુંવરબા હતું, પાનીબાઈ પણ કહેવામાં આવે છે. અને એ પાનીબાઈ એને ખબર પડી કે મારો પતિ છે એ તો સાધુ થઈ જવાનું છે, એને સાધુ થઈ જવું છે, સાધુ થઈ ગયો છે. એનો સંદેશો આવ્યો. હજી તો સંબંધ કર્યા છે, લગ્ન થયા નથી. પણ આ પાનીબાઈ છે એ પ્રેમ કુંવરબા છે એ પોતાના પિતાને એમ કહે છે કે જે મેં ધણી ધાર્યો છે એ ધણી આજે યોગી થવા માટે ગયો છે, પણ એકવાર એના મારે દર્શન કરવા છે. હું તો રાજપૂતાણી છું અને એક ભાવમાં બે ભાવ કરાય નહીં. મેં જેને ધણી ધાર્યો છે એને ઈ છોડી અને પછી હવે બીજાનું નામ ધારણ કરાય નહીં. જેની ચૂંદડી ઓઢી હોય એનું એકનું જ નામ મારા હૃદયમાં રહે બાપુ. હવે તો મારા માટે ફતેહસિંહ છે ઈ જ છે, હવે બીજો ધણી હું ધારું નહીં. મેં તો એને ધણી ધારી લીધેલો છું, પણ મારે એની પાસે જવું છે એકવાર. અને પાનીબાઈ અને એમના પિતાશ્રી બંને રંગપુરમાં આવે છે અને રામગર બાપુને વાત કરી કે આનો સંબંધ થયેલો છે બાળપણમાં. અને પ્રેમ કુંવરબા છે, પાનીબાઈ છે, એને એક જ આ ધણી ધારેલો છે ને રાજપૂતની દીકરી હવે પછી બીજો ધણી ધારે નહીં, તો કરવું શું? અને એ વખતે રામગર બાપુ એમ કહે છે કે એને તો હવે લાગી ગઈ છે, એને લાગી ગઈ છે, હવે એને છેડવાની જરૂર નથી. હવે ઈ યોગી થઈ ગયો છે એટલે હવે ઈ પાછો સંસારમાં આવે નહીં. અને એ વખતે પાનીબાઈ એમ કહે છે કે બાપુ મેં મારા તન મન ધનથી એને સાચો ધણી માન્યો છે, મેં એની પૂજા કરી છે, એટલે કદાચ ઈ મને ન મળે તો મારે હવે જીવાય નહીં, એટલે મારું મોત સારું થવું જોઈએ એમ કરી અને એમ કહે છે કે હે હુરજ નારાયણ બાપ, મારી આબરૂ રાખજે, મારી લાજ રાખજે. અને જો તન મન ધનથી મેં મારા પતિની સાચી ભક્તિ કરી હોય તો મારા જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટ થાય અને હું આજે સતી થાવ. એમ કહી અને કીધું કે તમે જેને ફકડો કયો છો ફતેહસિંહને, એ તો મારો નાથ છે. જોજો અહીંયા નાથ કેવી રીતે બને છે એનો ઇતિહાસ અહીંયા આવે છે કે ફકડા નાથ કેમ કહેવાય છે. તો ઈ ફકડો કહેતા જે રામગર બાપુ હતા એ પોતાનો શિષ્ય ફતેહસિંહને ફકડો કહેતા અને એનું નામ સદારામ રાખવામાં આવ્યું હતું. ફકડાનાથ બાપુ જ્યારે આશ્રમમાં આવ્યા અને કીધું કે મારે સંન્યાસ લેવો છે, એ વખતે સદારામ એનું નામ રાખવામાં આવ્યું હતું અને રામગર બાપુ એને ફકડો કહેતા. એટલે આજ પાનીબાઈ એમ કહે છે કે મારો પતિ તમે જે ફકડો કહો છો ને એ તો મારો નાથ છે, એ મારા હૃદયમાં બિરાજે છે. અને જય ફકડાનાથ, જય ફકડાનાથ, જય ફકડાનાથ કરી અને પોતે એમ કહેવાય છે કે અગ્નિનું જ્વાળામાં છે એ સતી થઈ ગયા. અને સતી થઈ ગયા પછી સંત શ્રી રામગર બાપુએ આ સદારામનું નામ ફતેહસિંહમાંથી સદારામ પાડ્યું અને સદારામમાંથી એમ કહેવાય છે કે આજ ફકડો નાથ ઈ નામ આપવામાં આવ્યું. પોતાના ગુરુએ કીધું કે તું તો ફકડો નાથ છો.
હા, નહીતર રામગર બાપુ છે એ તો એના ગુરુ પરંપરા જો હાલે તો એના શિષ્યને ગિરી હોવા જોઈએ. આ રામગીરી બાપુ હતા તો એનો શિષ્ય ગિરી જ થાય. પણ અહીંયા આજ ફકડો નાથ કહેવાનો છે, કારણ કે એ પાનીબાઈની સતી થવાથી એને જે જય ફકડાનાથના જે નાદ કર્યા હતા એટલે ફકડાનાથ એનું નામ પડ્યું. અને પછી રામગર બાપુ એમ કહે છે કે આ જોલીને ચીપ્યો લઈ અને હવે અહીંથી હાલતા થાવ, અને હાલતા 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 જે જગ્યાએ સૂર્ય અસ્ત થાય, જે જગ્યાએ આ દિવસ આથમે, એ જગ્યાએ તમે ઊભા રહી જાજો અને ત્યાં કાયમને માટે નિવાસ કરજો. અને ફકડાનાથ બાપુ છે એ ધીમે 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 હાલતા 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 જમરાળામાં આવે છે. અને જમરાળાની નદી અને નદીના પટમાં આવ્યા. અને એ વખતે દિવસ આથમો ભાઈ, દિવસ અસ્ત થયો એટલે ફકડાનાથ બાપુ છે ત્યાં પરાઠી વાળી અને બેહી જાય છે, આંખ બંધ છે. અને ચલમ ઉપર ચલમની એમ કહેવાય છે કે અલખ 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 કરતા એ ચલમું પીતા જાય છે. જોળી એક બાજુ મૂકી અને ચીપિયો ખોડ્યો. અને એ વખતે એ જમરાળાનું જે માણસો છે એ નદીના કિનારે આવી ગયું હતું કે કોઈ જોગી આવ્યો છે. હો આજ આપણા નદીના પટમાં કોઈ જોગીડો બેઠો છે અને સલમું પીવે છે ને આંખું બંધ છે. પણ એ વખતે અહાડ મહિનો, અને અહાડ મહિનામાં એમ કહેવાય છે કે કાલે ડિબાંગ જેવી વાદળિયું છે એ ઉત્તર અને દક્ષિણ દિશાથી હામી હામી આવી અને ભટકાય છે. અને એ વીજળીઓના કડાકા થાય છે અને ઉપરવાહ વરસાદ થયેલો. અને જે નદીના પટમાં બાપુ બેઠા છે એ નદીમાં ઉપરથી પૂર આવતું હતું. અને આ ગામ લોકોને ખબર હતી એટલે ફકડાનાથ બાપુને એમ કહે છે કે ઉપરથી પૂર આવે છે, ઉપરવાહ બહુ વરસાદ થયો છે. અને અહીંયા હમણાં એમ કહેવાય છે કે વરસાદ વરહવાની તૈયારી થઈ જાય અને વરસાદ છે એ હમણાં મુસળધાર વરહવા મળશે. એટલે બાપુ ઉપરથી પૂર આવે છે અને તમે તણાઈ જાઓ એટલે બારા વી આવો. બાપુને સમજાવે છે લોકો, પણ બાપુ એ વાતમાં ધ્યાન નથી આપતા અને પોતાના એમ કહેવાય છે કે ગુરુના ભજનમાં મગ્ન છે અને ચલમું છે એ પીતા જાય છે. બાપુને ગામ લોકોએ બહુ કીધું ત્યારે બાપુ એમ કહે છે કે મારી ફિકર ન કરો, મને મારા ગુરુનો આદેશ છે. અને એણે કીધું હતું કે જે જગ્યાએ સૂર્યાસ્ત થાય એ જગ્યાએ ઊભો રહી જાય છે. એટલે મારી ગુરુના આજ્ઞાને એમ કહેવાય છે કે ઉલ્લંઘન ન કરાય. હવે મારી ગુરુનું આજ્ઞા છે એટલે ગુરુની આજ્ઞાને મારે પાળવી પડશે. અને મારી ફિકર ન કરો, મારી હારે મારો ગુરુ રામગર બાપુ છે, એ મારી ભેરે છે. મારો ભગવાન ભોળિયોનાથ મારું ધ્યાન રાખે છે. તમે નીકળી જાઓ, મને કાંઈ નહીં થાય. એટલો ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ. અને નદીના પટમાં આજ જોગીડો છે ફકડો નાથ બેઠો છે. ગામ લોકોને એમ થયું કે આજે આપણા ગામમાં આ જોગીડો આવ્યો છે ને આજ તણાઈ જવાનો છે, આપણને પાપ લાગવાનું છે. આ જોગી સમજતા નથી. અને વરસાદ ધીમે 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 એમ કહેવાય છે કે વરહવા મળ્યો અને વીજળીઓ છે એ હરાવા કાઢવા માંડેલી. ચડ્યા આહાડી વાદળા, કાળા દોવળા ગંબારે શોભે દશી હોતર આદિ માથે ઊંતીરા દરાર, ત્યાં તો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક દારા મેઘ રાજા. એ મંડાણા અપાર એવો આહાડ મહિનાની એમ કહેવાય છે કે વાદળીઓ છે એ ધીમે ધીમે વરહવા માંડેલી. ગામ લોકો છે પોતપોતાના ઘરે જાય છે. ઉપરથી નદીમાં પૂર આવ્યું અને ફકડાનાથની ઉપર પાણી ફરી ગયું. એ નદીનું પૂર આવ્યું. ગામ લોકોને એમ થયું કે ઓહો આજ એક સંત છે આ જોગીડો છે આપણા ગામમાંથી તણાઈ ગયો છે. આખી રાત લોકોને ઊંઘ નથી આવી. અને પછી તો કેટલુંક પાણી આવ્યું છે નદીમાં એ જોવા માટે થઈ. અને ગામ લોકો જ્યારે સવારમાં આવે છે એ નદીના કિનારે જોયું તો જે જગ્યાએ ફકડાનાથ બાપુ બેઠા હતા એ જ જગ્યાએ ફકડાનાથ બાપુ સવારે પણ બેઠા હતા. એ પાણીનું પૂર એને તાણી ન શક્યું, એટલી ગુરુની ભક્તિની એનામાં તાકાત હતી. અને જે જગ્યાએ જોળી પડી હતી એ જગ્યાએ જોળી પડી હતી. ચીપિયો પણ એમણે ખોડેલો હતો અને અલખ 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 કરતો કરતો આ જોગીડો છે ચલમ પીતો હતો. ભાઈ ગામ લોકોને એમ થઈ ગયું કે આ સંતને આપણે ઓળખી ન શક્યા. ગડગડતી ડોટું મૂકી અને ગામ લોકો છે એ પગમાં પડી ગયા. અને બાપુ હવે અહીંથી ક્યાંય જવાનું નથી.
બાપુને કહે છે કે બાપુ અહીંયા જ રોકાઈ જાજો, હવે તમારે અહીંથી ક્યાંય જવાનું નથી. અને બાપુ કહે છે કે મારા ગુરુનો આદેશ છે એટલે મારે હવે અહીંયા કાયમ રોકાણ કરવાનું છે. અને ત્યાં પછી બાપુએ ઝૂંપડી બાંધી અને ગામ લોકો છે એ કાયમને માટે એ ફકડાનાથના દર્શન કરવા માટે જાય. અને પછી તો ફકડાનાથના ગામમાં ડંકા વાગવા માંડેલા અને ફકડાનાથનું નામ છે એ ગુંજવા માંડેલું. અને જય ફકડાનાથ થવા માંડેલું. અને કોઠિયાના કોઢ મટી જાય, વાંજિયાની ઘેરે પારણા બંધાઈ જાય, આંધળાને આંખ્યું મળી જાય. અને એ તો એક પછી એક પરચાઓ માંડેલા બનવા. એમાં એક દિવસ આશ્રમમાં રાત્રે ભજન હાલે અને અડધીક રાતને ટાણે ફકડાનાથ બાપુ છે એક સેવકને એમ કહે છે કે ભાઈ ગામમાં જાઓ અને દૂધ લઈ આવો, આપણે ચા પાણી બનાવવા છે. અને એક માણસ છે એ આખા ગામમાં ઘરે ફરી વળ્યો, પણ અડધી રાત થઈ ગઈ, કોઈ જાગ્યું નહીં, દૂધ મળ્યું નહીં. અને માણસ જ્યારે પાછો આવ્યો અને કીધું કે બાપુ દૂધ મળ્યું નહીં, રાત બહુ મોડી થઈ ગઈ છે, લોકો સૂઈ ગયા છે. અને એ જ સમયે એ અડધીક રાતને ટાણે એક ભેંસ છે એ ભેંસ આશ્રમમાં આવી ચડે છે. જે જગ્યાએ ભજન હાલતા હતા એની બાજુમાં એ ભેંસ આવી ચડી. અને ફકડાનાથ બાપુએ કીધું કે આ ભેંસને દોઈ લ્યો. હે કે આ ભેંસ આપણને દૂધ દેવા માટે જ આવી છે અહીંયા અડધી રાતે. કે બાપુ ભેંસ આવી છે એ વાત સાચી, પણ આ ભેંસ દોવા નહીં દે. હે કે આ ભેંસ દોવા ન દે, આ તો ભેંસ છે એ વરોળ છે. વરોળ એટલે એ ક્યારેય વૈયાય જ નહીં, એ કોઈ દિવસ પારુને જન્મ ના આપી શકે, એટલે દૂધ ના આપી શકે. બાપુ આ ભેંસ વરોળ છે, એ વિયાય નહીં, એને પારું પણ ના આવે અને એ દોવા પણ ન દે. બાપુ અરે કે ભલા માણા આ ભેંસ આપણને દૂધ દેવા જ અહીંયા આવી છે, તમે દો. કે બાપુ આ વરોળ ભેંસ છે, આ દૂધ ના આપે. અને એ વખતે પોતે વાસણ લઈ અને ફકડાનાથ બાપુ છે એ બહેનની બાજુમાં જઈને કીધું કે માનબાઈ, બહેનનું નામ અહીંયા પાડી દીધું છે માનબાઈ. હો માનબાઈ, અત્યારે અમારે ચા પીવી છે તો દૂધ આપો, એમ કરીને ભેંસને દોવા માંડેલા. અને એ વરોળ ભેંસને બાપુએ દોઈ અને 2 બોઘડા જેટલું એમ કહેવાય છે કે દૂધ આવ્યું. હો ભાઈ, અને એ પરચો છે એ સાક્ષાત આ ગામ લોકોએ જોયો અને એમ થઈ ગયું કે ઓહો આ તો ઓલિયું અદ્ભુત છે. હો આ કોઈ સામાન્ય નથી. 2 બોઘડા જેટલું દૂધ તો દોયું, ચા પાણી તો પીયા, એટલું નહીં પણ ઈ ભેંસને વગર વિયાણે વગર પારુને જન્મ આપે ઈ વરોળ ભેંસ 8 વર્ષ સુધી એમ કહેવાય છે કે જગ્યામાં કાયમને માટે દૂધતી રહીતી. અને ઈ દુજાણાની એમ કહેવાય છે કે પછી તો તાણ નહોતી, 8 વર્ષ સુધી ઈ માનબાઈ નામની ભેંસ ઈ જગ્યામાં રહીતી અને કાયમને માટે દૂધ આપતી હતી. આજે ઈ માનબાઈ ભેંસની એમ કહેવાય છે કે ઈ જગ્યાએ સમાધિ પણ છે. ફકડાનાથની જગ્યામાં જમરાળામાં ઈ ભેંસની માનબાઈની એમ કહેવાય છે કે સમાધિ છે, ઈ ભેંસ પણ પૂજાય છે. આવા તો હજારો પરચાઓ બાપુના. પણ એક નસીદપર નામનું ગામ, ત્યાંના કાઠી દરબાર ગોહા ખાચર, અને ગોહા ખાચરને રાજની ખટપટથી વલભીપુરમાં જેલ પડેલી અને જેલમાં પૂર્યા. અને ગોહા ખાચર છે એ ફકડાનાથ બાપુના ભગત હતા. અને ફકડાનાથ બાપુને જ્યારે ખબર પડી કે ગોહા ભગતને એમ કહેવાય છે કે ગોહા ખાચરને જેલ પડી છે, જેલમાં આવ્યા એટલે કામદારને કીધું કે જેલ ખોલો, આ તાળા ખોલો અને મારે આ ગોહા ખાચરને મળવું છે. અને એ વખતે કામદારે મશ્કરી કરી ભાઈ બાપુની. હો ફકડાનાથ બાપુની મશ્કરી કરી અને કીધું કે તમે તો સાધુ કહેવાય, તમારે તો તાળાને અમારે ખોલી ન દેવા પડે, એ તાળા તો તમે ભક્તિ હોય એટલે આપોઆપ તૂટી જાય. તમારે ગોહા ખાચરને મળવું હોય તો આપોઆપ તાળા તોડી નાખો. એટલું જ્યારે કીધું ત્યારે એમ કહેવાય છે કે ફકડાનાથ બાપુએ એમ કહેવાય છે કે આલેખ 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 કરીને જ્યારે ચલમનો એક દમ માર્યો, એની સાથે એ જેલના તાળા તૂટી ગયા. અને તાળા તૂટી ગયા અને ગોહા ખાચરને જ્યારે મળ્યા એ વખતે વલભીપુર ઠાકોરને ખબર પડી કે જમરાળાથી ફકડાનાથ આવ્યા છે અને જેલના તાળા તોડ્યા. અને બાપુના દર્શન કરવા માટે વલભીપુર ઠાકોર આવ્યા. અને પછી એમ કહેવાય છે કે કામદાર છે એ વલભીપુર ઠાકોરને એમ કહે છે કે બાપુ આ તો જંતર મંતર જાણતા હોય આવા બાવા, એને સિદ્ધ સંત ન માની લેવાય, એને કેવી રીતે માની લેવા કે હાચા સાધુ છે, આની પરીક્ષા કરવી પડે.
અને એ વખતે વલ્લભીપુર ઠાકોર છે એમ કહે છે કે આપણે પરીક્ષા કરશું તો કરશું કેવી, કે એને તેલ અને સિંદૂર પાવ, અને જો પી જાય તો એ સાચો સાધુ હોય. અને એ તેલ ને સિંદૂર છે એ ફકડો નાથ પી ગયો ભાઈ. પી તો ગયા છતાંય કામદાર છે એ માન્યો નહીં કે તેલ ને સિંદૂર તો પી જાય કદાચ માણસ, પણ ઈનું ઈ જ જે પેટમાં, એના પેટમાં તેલ અને સિંદૂર ગયું છે એ પાછું એવું ને એવું બહાર કાઢી દે. તેલ અને સિંદૂર બે અલગ અલગ બહાર કાઢી દે પેટમાંથી, તો હું સાચો સંત માનું. અને એ વખતે ફકડાનાથે એમ કહેવાય છે કે સલમની એક દમ મારી અને પછી તેલ અને સિંદૂર બંને અલગ અલગ કાઢ્યું તું. ઈ ફકડોનાથ જેવા તેવા પરચા નહીં, પેટમાં એક સાથે તેલ અને સિંદૂર છે એ મિક્સ કરી અને પીવામાં આવ્યું તું. એને તેલ પણ અલગ બારું નીકળ્યું મોઢામાંથી અને સિંદૂર પણ બારો નીકળ્યો અલગથી. એ એક પણ ટીપું એમ કહેવાય છે કે એની અંદર તેલ નહોતું દેખાતું અને છૂટો એ સિંદૂર બારો નીકળ્યો તો. એવા અદ્ભુત પરચાઓ આ બાવલિયાના છે. અને વલ્લભીપુર નરેશ છે એણે પછી માફી માંગી હતી, અને જે કામદાર હતો એ કામદારને કોઢ નીકળ્યો, અને એ કોઢ નીકળ્યા પછી આખી જિંદગી નિર્વંશ રહ્યો અને નિર્વંશ મર્યો. એ એવા અદ્ભુત દાખલા છે. એ સંતે શ્રાપ નહોતો આપ્યો પણ સંતને સંતાપ્યા હતા, એટલા માટે એનું પરિણામ એને ભોગવવું પડ્યું. આવા તો હજારો પરચાઓ આ બાપુના છે. એક વખતનો પરચો તો એવો છે કે સિંહોરમાં જ્યારે ભાવનગરનું રાજ હતું, રાજધાની સિંહોર હતી, એ વખતે સિંહોરના કામદાર આણંદજી, એ આણંદજીની ઘરે એમ કહેવાય છે કે બાપુની પધરામણી થયેલી. અને એ વખતે બાપુ ચલમ પીતા હતા, અને ચલમ પીતા પીતા એ આણંદજીને એમ કીધું કે લ્યો કામદાર તમે પીવો, દમ મારો. કે બાપુ હું નથી પીતો. કે ભલા માણા આ તો ભગવાન ભોળિયાનાથની પ્રસાદી કહેવાય, મારો ને દમ. અને એ વખતે એ આણંદજી કામદારના પત્ની બાજુમાં બેઠા હતા, અને એણે કીધું કે બાપુ ચલમ પીવાથી અમારે શું વળે? હે કે હા, કે શું તકલીફ છે? કે બાપુ વાંજિયા છીએ. અને એ વખતે એમ કહેવાય છે કે ફકડાનાથે એ ચલમની દમ મારી અને આલાખ આલાખ કરી અને કીધું કે જાઓ તમારે 7 દીકરા થશે. તમારે ઘરે 7 દીકરા થશે, એ ફકડોનાથ તમને વચન આપે છે. અને એ વખતે ઈ આણંદજી કામદારના પત્ની એટલું કહે છે કે બાપુ 7 દીકરા નહીં, 1 દીકરો કદાચ ઓછો કરી નાખ, 1 દીકરી મને આપજો, મારે દીકરી જોતી છે બાપુ. 6 દીકરા અને મને 1 દીકરી આપો. અને એ વખતે ફકડાનાથ એમ કહે છે કે ફકડોનાથ બોલી ગયો એમાં પછી ફરે નહીં. જાઓ 7 દીકરા મેં કીધા છે 7, અને એની ઉપર 1 દીકરી 8મી. અને બન્યું પણ એવું કે 7 દીકરા અને 8 દીકરી, 7 દીકરા અને 8મી દીકરી એને ઘરે જન્મ થયા. અને પછી તો એમ કહેવાય છે કે બાપુનું ખૂબ માન વધ્યું. પણ ભાવનગર મહારાજા વજયસિંહજી એનું જે રાજ છે એ વખતે એમ કહેવાય છે કે સિંહોરમાં હતું. અને વજયસિંહજી મહારાજને જ્યારે પાછળ પીઠમાં પાઠું પડેલું અને બહુ દુઃખી થતા હતા. અને આ તો ભાઈ ગંગાજળીયો રાજા કહેવાય હો, પ્રજાનું સુખે સુખ અને દુઃખે દુઃખ, એવો મહાન રાજવી વજયસિંહજીને જ્યારે પીઠ પાછળ એમ કહેવાય છે કે પાઠું પડેલું અને બહુ દુઃખી થતા હતા. એ વખતે આણંદજી કામદારે પૂજ્ય બાપુને વાત કરી, ફકડાનાથને વાત કરી, બાપુ તમે એકવાર રાજમાં પધારો ને, અમારા મહારાજાને એમ કહેવાય છે કે બહુ દુઃખ છે, બહુ દુઃખી થાય છે અને પાઠું છે, એ તમે સારું કરી આપો ને બાપુ, તમારાથી શું ન થાય. અને એ વખતે ફકડાનાથ છે એ સિંહોર આવે છે. એ ભાવનગર મહારાજા વજયસિંહજીને એમ કહેવાય છે કે આંગણે બેહી અને ચલમના 2 દમ મારી અને ચલમમાંથી રાખ કાઢી અને એમ કહેવાય છે કે જે પાઠું હતું એ પાઠાની પાછળ એ રાખ લગાડી દીધી. અને એટલું કીધું કે આ પાઠું હું નથી મટાડતો, મારો હનુમાન મટાડે છે. કે હા, કે મારા હનુમાનને હવામણ તેલ ચડાવી જાજો, આ પાઠું સારું થાય ને એટલે. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને જ્યારે વજયસિંહજીને એ પાઠું સારું થઈ ગયું, એ મટી ગયું, ત્યારે હવામણ તેલ લઈ અને જ્યારે જમરાળામાં આવ્યા, અને જમરાળામાં તો એ હનુમાનજીની નાની એવી ડેરી ને એની નાની એવી કુંડી હતી હનુમાનજીની આગળ, એમાં હવામણ તેલ ન સામે.
એમાં તો માંડ એક વાટકા જેટલું તેલ ભરાય, ત્યાં તો એ કુંડી હોય એ છલકાઈ જાય. અને એ જ્યારે જોયું ત્યારે ભાવનગર મહારાજાએ કીધું કે બાપુ આની ઉપર હવામણ તેલ ચડાવવું છે, તેલ કેવી રીતે ચડશે? અને એ વખતે જમરાળાનો જોગી ફકડો નાથ એમ કહે છે કે રાજવી, હું હનુમાનનો ભગત અહીં બેઠો છું ને હું તમને કહું છું કે તેલ ચડાવી દો, અને એક પણ ટીપું બહાર નહીં નીકળે, એ કુંડી ક્યારેય છલકાહે નહીં. અને ભાવનગર મહારાજ એમ કહેવાય છે કે તેલ છે એ રેડવા માંડ્યા, અને હવામણ તેલ છે એ કુંડીની અંદર હમાઈ ગયું તું. નકર તો અત્યારે તમે એ જુઓ તો એક વાટક્યો તેલ સામે એવડું હતું, એની જગ્યાએ હવામણ તેલ છે. એ હવામણ તેલ એમ કહેવાય છે કે એની અંદર હમાઈ ગયું તું. ત્યારે કોઈએ શંકા કરી બીજા માણસોએ એટલું કીધું કે આ બાવો તો એવું કંઈક જાદુ જાણતો હોય, અથવા તો એમાં કંઈક એવું કંઈક મૂકી દીધેલું હોય કે તેલ ક્યાં જાય છે આપણને દેખાતું ન હોય. અને એ વખતે ફકડાનાથ જ્યારે એ સાંભળી ગયા ત્યારે પોતાના વાળની એક લટ કાપી અને લટ છે એ કુંડીમાં બોળી દીધી. ભાઈ તેલ જે જગ્યાએ એમ કહેવાય છે કે હનુમાનજીની ઉપર રેડવામાં આવ્યું હતું હવામણ તેલ, એ પોતાની વાળની લટ કાપી અને એ તેલ છે એ સૂહી લીધું. ભાઈ લટ બોળી, તેલમાં લટ બોળી એટલે તેલ છે સૂચાઈ ગયું. અને એ તેલ જે વાળની લટ હતી એ લટને નીચોવી અને જે વાસણમાં એ લાવ્યા હતા એમાં એમ કહેવાય છે કે હવામણ તેલ છે એ પોતાના વાળની લટને નીચોવીને ત્યાં એ હવામણ તેલ પાછું એમાં આવી ગયું હતું એ વાસણમાં. અને કીધું હતું કે શંકા કરેલા તેલ અમારા હનુમાનજીને કોઈ દી ચડતા નથી. ભલા માણા એક લટની અંદર હવામણ તેલ રાખી શકે એવો અદ્ભુત ઓલિયો. અને એવા તો હજારો પરચા આ બાવલિયાના. એક ઘટના તો એવી બની છે કે જમરાળાના ભગવાનજી દરબાર, ઈ ભગવાનજી વાળાની દીકરી એમ કહેવાય છે કે દીકરીને રક્તપિત્તનો રોગ થયેલો હતો, એનું નામ ઉમાબા હતું. અને ઈ દીકરીને એના સાસરિયામાંથી આ રક્તપિત્ત થયેલો, અને સાસરિયા વાળા છે એ ગામના એમ કહેવાય છે પાદરમાં મૂકી અને નીકળી ગયા. અને આ દીકરીને એમ થયું કે હવે મારે પોતાના બાપના ઘરે કેમ રહેવું? મને પાછી મૂકી ગયા છે અને મારે બાપને ઘરે કેમ રહેવું? અને એમ કરતા કરતા વિચાર આવ્યો કે જમરાળાના જોગી ફકડાનાથની જગ્યામાં હવે જતી રહું. ભાઈ અને ફકડાનાથની જગ્યામાં આવ્યા અને બાપુને કીધું કે બાપુ આ રક્તપિત્તનો રોગ છે, હવે હું જીવું ત્યાં સુધી મારે અહીં રહેવું છે, હવે હું જાજુ જીવી નહીં શકું. અને બાપુએ કીધું કે બેટા દુનિયા વાતો કરશે તું અહીંયા આવીશ તો, કે બાપુ હું મારા બાપને ઘરે નહીં રહી શકું, મારા બાપ મને જોશે ને તો એને કેટલી મારી ઉપાધિ થશે, મારે હવે અહીંયા આશ્રમમાં રહેવું છે. અને એ વખતે પછી એમ કહેવાય છે કે ઉમાબા છે એ આશ્રમમાં રહે છે. અને 1 વર્ષ સુધી સમય ગયો, અને 1 વર્ષ પછી એ ઉમાબાને રક્તપિત્તનો રોગ છે એ મટી ગયો તો. ભલા માણાઓ રક્તપિત્તનો રોગ મટી ગયો. અને પછી કીધું કે જા બેટા હવે તું તારા ઘેરે જા. એવા તો અનેક પરચાઓ છે. અને ઉમાબાની વાત છેલ્લે પણ આવે છે, એની હું પણ તમને વાત કરીશ કે જ્યારે બાપુ સમાધિ લે છે ત્યારે ઉમાબાની વાત આવે છે. પણ આપણે બીજા પરચાની વાત કરીએ તો ફકડાનાથ બાપુ નસીદપુર ગામે જાય છે. ત્યાં એના પરમ ભક્ત ગોહા ભગત, એ ગોહાભાઈ ખાતે એ વખતે માણસ છે એ ટોળા વળીને ઊભું રહેલું. અને ફકડાનાથ બાપુએ જઈ અને પૂછ્યું કે શું છે ભાઈ, કેમ ટોળું વળીને ઊભા છો? અને એ વ્યક્તિ કીધું કે બાપુ ગોહા કાચરનું મૃત્યુ થયું છે, એ ગુજરી ગયા છે. હે કે ગોહા ખાચર ગુજરી ગયા છે? કે હોય નહીં ભલા માણા, એ થોડો એમ ગુજરી જાય, એને તો હજી ઘણા કામ કરવા પડે, હજી તો ઘણા કામ બાકી છે. એમ કરી અને ફકડાનાથ છે એ જે જગ્યાએ એને કાપડ ઓઢાડી દીધેલું હતું એ જગ્યાએ એ કાપડ ઉઘેડી અને એ કાપડ ઉઘાડીને એટલું કીધું ગોહા બાપ ઊભો થા, તારે તો હજી ઘણા કામ બાકી છે, તું આવો ઢોંગ કરીમાં. એટલું કીધું ને ત્યાં તો ગોહા ખાચર છે એમ કહેવાય છે કે ઊભા થયા. ભાઈ આ તો મર્દાને બેઠા કરી શકે, એને સજીવન કરી શકે એવો મહાન પ્રતાપી સંત. અને એવો જ એક પરચો મોણપર ગામે બને છે. મોણપર ગામે બાપુ છે એ ગયેલા અને તળાવના કાંઠે બેઠા હતા. અને એક છોકરો નીકળ્યો એને કીધું કે બેટા પાણી ભરતો આવ્યો તળાવમાંથી. કે બાપુ
આ પાણી તો ખારું છે, હું મારા ઘરેથી તમને ભરી આવી દઉં પાણી, કે નહીં આ તળાવમાંથી ભરી લે. અને તળાવમાંથી જ્યારે પાણી ભરવામાં આવ્યું અને બાપુએ પીધું અને પછી કે બેટા તું કહેતો હતો ને ખારું પાણી છે, આ પાણી તો મીઠું છે. અને છોકરાએ જ્યારે પાણી ચાખ્યું ત્યારે ખબર પડી કે ઓહો આ બાવલિયાએ તો ખારા પાણીને મીઠા કરી દીધા છે. એ તળાવનું પાણી છે એ ખારું હતું એ મીઠું થઈ ગયું. અને પછી છોકરો ગડગડતી ડોટ મૂકી અને ગામમાં જાય છે. ત્યાંના ખેતાભાઈ ગોહિલ ઈ ખેતા બાપુને એમ કહેવાય છે કે સમાચાર આપ્યા કે ફકડો નાથ છે એને આ પાણી છે એમ કહેવાય છે કે ખારું પાણી છે એ મીઠું કર્યું છે ફકડા નાથે. અને એ વખતે ખેતા બાપુ ગોહિલ એમના 2 દીકરાઓને એમ કહે છે કે તમે જાઓ અને ફકડાનાથ બાપુને અહીંયા તેડી આવો. અને બળદગાડું લઈને જ્યારે જવાનું હતું ફકડાનાથ બાપુને એ તળાવે તેડવા માટે, ત્યારે એમ કહેવાય છે કે બંને છોકરાઓને એવો વિચાર આવ્યો કે આપણે બળદગાડું લઈને જઈએ અને કદાચ બાપુ ગાડીમાં ન બેસે તો. એટલે પોતે બળદને છોડી અને બળદની જગ્યાએ પોતે બંને દીકરાઓ ઊભા રહી જાય છે ભાઈ એક બાજુ. અને ગાડું પોતે પોતાના વજનથી ખેંચી અને લઈ જાય છે. જે રીતે બળદની ઉપર ગાડું મૂકવામાં આવે એવી જ રીતે પોતે બળદની જગ્યાએ પોતે જૂતી જાય છે. અને એમ કહેવાય છે કે બંને છોકરાઓ છે એ આવી અને બાપુને પગે લાગીને કીધું કે બાપુ પધારો અમારા આંગણે. અને ફકડાનાથ બાપુ છે એ બળદગાડામાં બેસી ગયા અને આ બંને છે એ બાપુની ગાડીમાં બાપુ બેસેલા અને ગાડીને ખેંચી અને આવે છે. અને પછી તો બાપુને ખૂબ સેવા કરી બાપુની. અને પછી જે ખેતા બાપુ ગોહિલ છે એ એમ કહે છે કે બાપુ અમારા ગામમાં એક ભૂત છે, આ ગામને કોઈ નવું મકાન બનાવવા નથી દેતું. આ ભૂત આખો દિવસ તમે મકાન ચણ્યું હોય તો રાતે એ ભૂત આવીને પાડી દે છે બાપુ, કોઈને મકાન નથી બનાવી દેતું, આનો કંઈક ઉપાય કરો. અને એ વખતે જે જગ્યાએ ભૂત હતું ત્યાં ચીપિયો મારી અને બાપુએ એમ કહેવાય છે કે ઈ જે ભૂત છે એને ભોકાવામાં ફેંકી દીધું હતું. એવો અદ્ભુત ઓલિયો. અને એ પછી એ ગામનો વિકાસ પણ ઘણો થયો. એ બાપુનો પરચો હતો અને પછી કોઈ દિવસ ભૂત ત્યાં આવ્યું નથી. એવા અનેક પરચાઓ છે બાપુના. અને પછી એક પરચો એવો બન્યો કે બાપુએ સમાધિ લીધા પછી પોતાના ભક્તને મળ્યા છે ફકડાનાથ બાપુ. જન્માષ્ટમીનો દિવસ અને જન્માષ્ટમીના દિવસે એમ કહેવાય છે કે પોતાનો ભગત છે એ ભગતને ફકડાનાથ બાપુ એમ કહે છે કે તું બરવાળા જા અને પૂજાની બધી સામગ્રી લેતો આવ. કારણ કે આ ભગત છે પરમ ભગત હતો, બાપુથી જુદો જ નહોતો પડતો, બાપુની સાથે ને સાથે રહેવા વાળો હતો. એટલે બાપુએ કીધું કે તું જા અને પૂજાપો લેતો આવ્યો. અને પૂજાપો લેવા જ્યારે ભગત ગયો એ વખતે બપોરના 2 વાગે જન્માષ્ટમીના દિવસે ગોકુળ આઠમના દિવસે એમ કહેવાય છે કે ફકડાનાથ બાપુ છે એ પોતે સમાધિ લે છે. સમાધિ લેવા માટે જ્યારે ખાડો ગાળ્યો અને લોકોને ખબર પડી કે ફકડાનાથ બાપુ સમાધિ લે છે, અને એ વખતે જે દીકરીને એમ કહેવાય છે કે રક્તપિત્ત થયો હતો અને 1 વર્ષ આ જગ્યામાં રહેતી ને એને રક્તપિત્ત હારો થઈ ગયો હતો, એ ઉમાબાને ખબર પડી અને એ આવીને એટલું કીધું કે બાપુ હું તમારી દીકરી છું, તમે મને છોડીને જાવ એમ નહીં. અને એ વખતે ફકડાનાથે એમ કહે છે કે આ ખાડો મારી માટે કર્યો તો, લે હવે આ સમાધિ તારી. અને એમ કરી અને પછી ઉમાબા છે ત્યાં સમાધિ લે છે. અને પછી ફકડાનાથે પણ સમાધિ લીધી. અને સમાધિ લીધા પછી જ્યારે પોતાનો ભગત જે પૂજાપો લેવા ગયો તો એ જ્યારે આવે છે ત્યારે ફકડાનાથ બાપુએ સમાધિ લઈ લીધા પછી એના ભગતને મળે છે. ભગતને ખબર નથી કે બાપુએ સમાધિ લઈ લીધી છે. સમાધિ લઈ લીધા પછી ભગતને મળ્યા અને ભગતને કીધું કે લે આ જોળી અને ચીપિયો એ તું જગ્યામાં લેતો જા, હું હમણાં આવું છું, સંતોને આમંત્રણ આપવા છે, હું સંતોને વાયક ભજનનું આપી અને આવું, તું જગ્યામાં જા. અને પોતાનો ભગત છે એ જોળી અને ચીપિયો લઈ અને જ્યારે જગ્યામાં આવ્યો અને એ વખતે માણસોને જોયા કે ભાઈ કેમ એટલું બધું ટોળું વળેલું છે. અને એટલું કીધું
કે ભાઈ તું તો પૂજાપો લેવા માટે ગયો તો સવારનો, તને શું ખબર હોય? ફકડાનાથ બાપુએ આજ આપણા જમરાળાના જોગીએ એમ કહેવાય છે કે સમાધિ લઈ લીધી છે. હે કે હા, સમાધિ લઈ લીધી છે કે હોય નહીં મારો ફકડો નાથ કોઈ દી સમાધિ લે નહીં. તમે ખોટું બોલો છો કે આ જોલીને ચીપિયો હજી મને બાપુ આપીને સંતોને આમંત્રણ આપવા જાઉં છું એમ કહીને ગયા છે કે નહીં, બાપુએ સમાધિ લઈ લીધી. એટલું જ્યારે વાત સાંભળી ત્યારે એમ કહેવાય છે કે પોતાના ગુરુને, પોતાના એમ કહેવાય છે કે ફકડાનાથને યાદ કરતા કરતા એણે પણ ત્યાં પ્રાણ છોડ્યા હતા. અને આવી અદ્ભુત કથાઓ, આવા અદ્ભુત પરચાઓ ફકડાનાથ બાપુના છે. અને ત્યાં જઈ અને બાપુના દર્શન કરજો. અને એ પછી શિષ્યોની પરંપરા એ જગ્યામાં ચાલી. અને જ્યારે એક વાત વચ્ચે જે લેવાની હતી એ હું અત્યારે તમને કહું છું કે ફકડાનાથ બાપુના જે ભાઈ હતા નાથુભાઈ, એ નાથુ સંઘને ફકડાનાથ બાપુએ પછી બોલાવી લીધા હતા. નાથુ સંઘના પિતાજી સરદાર સંઘ છે એ એક યુદ્ધમાં કાયમ આવ્યા પછી એનું રજવાડું જતું રહ્યું, એટલે નાથુ સંઘને ફકડાનાથ બાપુની સાથે એ જગ્યામાં રહેતા હતા. અને ફકડાનાથ બાપુએ સમાધિ લીધા પછી એ જગ્યાને થોડાક સમય માટે એમ કહેવાય છે કે નાથુ સંઘે સંભાળી. અને એના પછી એમ કહેવાય છે કે બીજા જે મહંત આવે છે એ લાલદાસ બાપુ આવે છે. પહેલા મહંત ગણી શકાય કે આ નાથુ ભગત, બીજા મહંત લાલદાસ બાપુ, ત્રીજા મહંત ગંગારામ બાપુ, ચોથા મહંત નારાયણદાસ બાપુ, અને પાંચમા મહંત સુખરામ બાપુ, અને છઠ્ઠા મહંત કરશનદાસ બાપુ, અને પછી સાતમા મહંત હાલમાં જયદેવદાસ બાપુ છે. અને આવી રીતે શિષ્યની પરંપરા ચાલે છે. ત્યાં કાયમને માટે આ નક્ષત્ર શરૂ છે. અને ફકડાનાથના જઈ અને દર્શન કરજો. આવા અદ્ભુત ઓલિયાના દર્શનથી એમ કહેવાય છે કે આપણા જીવનના જે પાપ હોય છે કાયમને માટે ધોવાઈ જતા હોય છે. તો જાજો અને ફકડાનાથના દર્શન કરજો. જય ફકડાનાથ.